લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના નેતા દ્વારા કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલી ગુજરાતીઓ પર ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ નમો કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રવક્તા દ્વારા હાલમાં કોંગ્રેસના નેતાઓએ ગુજરાતીઓ વિશે કરેલ કથિત ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને મૂર્ખ અને અબુદ્ધ કહીને કરેલ કથિત ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અપમાનજનક નિવેદન બદલ કડક માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા અનેકવાર દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી ઉપર આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આ વખતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. તે બદલ ગુજરાતીઓની પ્રજા ક્યારેય તેને સાખી નહીં લે પ્રેમ ભાજપ પક્ષ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી અને પત્રકારોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા સહિતના હોદ્દેદારો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિકાસની અનેક યોજનાઓ, સાથે સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા નીતિન નવીનજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના સુંદર મજાના માર્ગદર્શન થકી આજે આ ભારતીય જનતા પાર્ટીના વિકાસવાદ અને રાષ્ટ્રવાદથી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીના લગભગ 70 કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો છે. સાથે સાથે આ ખેસ થકી તેઓએ એમાંથી 6 થી 7 લોકો જે આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા છે તેઓ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં ભેળા છે. હું સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ વતી આ તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કરું છું. આભાર. કેસ ધારણ કર્યો છે. કેટલા કાર્યકરો સાથે જોડાયા ભાજપમાં? 70 જેટલા કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આજે અમે જોડાયા છીએ. ખાસ કરીને કયા મુદ્દાઓ ઉપર તમે કામ કરશો આ ભાજપ પાર્ટીમાં જઈને? નરેન્દ્ર મોદી સાહેબના જે વિકાસની રાજનીતિના કામો છે એની સાથે જોડાઈ અને કામ કરીશું. આનાથી અસર પડશે આગામી સમયમાં? ચૂંટણી સમયમાં પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતશે. તમે આમ આદમીમાંથી જે અત્યારે છૂટા થયા તો એમાં કયા કારણોસર, તમારું કારણ શું અને કેના કારણે તમે આજે ભાજપનો કેસ પહેર્યો? આમ આદમી પાર્ટી અરે શું એવો અનબનાવ બન્યો? ભારતીય જનતા પાર્ટીના વિકાસલક્ષી કામોને જોઈને આજે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. રેડી બધા? ઓકે, બોલો. રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ શ્રી ખડગેજીએ કેરાલામાં એમની એક ચૂંટણી સભામાં એવું કીધું કે ગુજરાતની જનતા અભણ અને મૂર્ખ છે. કોઈ પણ એક રાજ્યની આખી જનતા માટે આવું બોલવું એ આ પહેલાં તો આ દેશને ભાગલા તરફ દોરી જવાની વાત છે. એક રાજ્યની 650 કરોડની જનતાનું અપમાન છે. એની અસ્મિતા ઉપરનો આ ઘા છે. કોંગ્રેસની જે માનસિકતા વર્ષોથી ગુજરાત વિરોધી રહી છે એમાં હાલમાં આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને આપણા યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે આખા દેશને માર્ગદર્શનની દિશા આપી રહ્યા હોય, આખા દેશના વિકાસ માટે જ્યારે રાત દિવસ મહેનત કરતા હોય અને ગુજરાતના 2 પનોતા પુત્ર વર્ષોથી ગુજરાત માટે પણ કામ કરતા હોય અને ગુજરાતીઓ જો એમને એમ લાગે કે અમારા ભવિષ્ય માટે, અમારા કલ્યાણ માટે, અમારા રાજના હિત માટે ભારતીય જનતા પાર્ટી જે કામ કરે છે એને મત આપવા માટે યોગ્ય હોય અને એને મત આપીને જો ચૂંટતા હોય તો એ ગુજરાતની જનતા એક કોઠાસૂઝવાળી છે. એને ખબર છે કે અમારે શું કરવું, કોની સાથે રહેવું, અમારું હિત ક્યાં છે. આના કારણે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસની નકારાત્મક વિચારધારા, એમના કાર્યોના કારણે એમના કાળા પંજાને ગુજરાતની જનતાએ સત્તાથી 30 વર્ષથી બહાર રાખ્યો છે. એના કારણે આ કોંગ્રેસ બેબાકડી બની છે.
સત્તાથી બહાર હોવાથી તરફડે છે સત્તા માટે, ત્યારે એના રાષ્ટ્રીય પ્રમુખ જેવા વ્યક્તિ પણ જે ખૂબ અનુભવી છે એ પણ એમનું બોલવાની ભાષાનું પ્રમાણભાન ભૂલી ગયા છે અને આદરણીય મોદી સાહેબને અમિતભાઈનો વિરોધ કરતા કરતા તમામ ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા, એ ગુજરાતીઓ અને સાથે સાથે ગાંધીજી રાષ્ટ્રપિતા સરદાર વલ્લભભાઈ પટેલ અને ગુજરાતની અસ્મિતાનું અપમાન છે. એક રાજ્યની જનતાને મૂર્ખ અને અભણ કહેવી એ સમગ્ર રાષ્ટ્ર માટે પણ ભાગલાવાદી વૃત્તિ કહેવાય. આખા રાષ્ટ્રને, એમાં ગુજરાતીઓ આખા રાષ્ટ્રમાં વસે છે, વિદેશોમાં વસે છે અને આપણે એમ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આવા ગુજરાતીઓ જે દુનિયામાં રહી અને દેશને અને ગુજરાતને સમૃદ્ધ કરતા હોય, પોતાની બુદ્ધિથી, મહેનતથી ઉદ્યોગપતિઓએ આ દેશને ઉદ્યોગો થકી અનેક લોકોને જ્યારે એમને રોજગારી આપી હોય, આ દેશની આર્થિક મહાસત્તા જે બનવા જઈ રહી છે એમાં આપણા તમામ ઉદ્યોગોનો અને નાગરિકોનો હિસ્સો હોય, ત્યારે એક બે વ્યક્તિઓના વિરોધના કારણે આખા ગુજરાતીઓનું અપમાન કરવું એ કોંગ્રેસને ભવિષ્યમાં આવનારા દિવસોમાં ગુજરાતની જનતા બતાવશે. હું મારી રીતે, હું ગુજરાતી તરીકે આજે આ વિરોધ કરું છું, પણ હું એક વિરોધ કરું એના કરતાં ગુજરાતના તમામ લોકોનું જે અપમાન કર્યું છે, એમની સાથે જે વ્યવહાર કર્યો છે, એના આવનારા દિવસોમાં આ ગુજરાતની જનતા કોંગ્રેસને જવાબ આપશે.